ગોરવણની માલિકા આગ લાગી હોય, આગ કેને લાગી કહેવાય? જઈ ભાઈઓની માલિકાથી ભાવ ઘટી જાય, હગામાં હગવટ ઘટી જાય, દુબળ જોઈ એકળ જોઈ નબળ જોઈ જઈને ધક્કો મારી દે. ગુનો હોય એને જો સજા મળે ને એનો ધોકો ન થાય, પણ ક્યારે ક્યારે માથે હણકરિયું આવે છે એના ઓરતા બહુ થાય છે. દેવી છે ને પાયર ખુલી, આ વસ્તીનું મારા બાપ હેમરાજની દેવી પાયર ખુલી. દેવી કસોટી કરે, આપણે જેમ દેવીનું પાયર ખુલે ને એમ ક્યારેક એ આપણું પાયર ખુલી કે મારી વસ્તીનો મારા સામે ક્યાં લગી તાર રહીએ છે, મારા સામે ક્યાં લગી મારી વસ્તીનો વિશ્વાસ રહીએ છે. અગોરવણની માલિકા આગ લાગી હોય અને વનરાયની માલિકા આ આપણો વડલો, અને આ વડલાની ડાળે આ બસલાના માળા પાડ્યા છે. ભલા માણસ, પણ આ વડલો છે ને ક્યારે કી આ બસલાઓને વડલો પંખીડા હું જવાબ દી. આ પાયખું વિનાના પહોળા મારા બાપ હેમરાજની દેવીને શું કી? તારી ડાળે કોઈ અમારું ધણી નતું, ત્યાં જતી મન વગડાય બે નજર તાતી મારા બાપ યમરાજની દીરી. તને યા ગરીબ જાડવું કાઢ્યું તું, એની માયા કેમ બેલવી મારી પાવાની દીરી. મારા બાપ ગુરબલી દીરી માયા કેમ ભલે જગતમાં ગમે એવા દુઃખ પડે, ભલે ભાઈઓ મેણા મારે હગા મેણા મારે, પણ મારી દેવીની માયા નથી મેળવી. ભલે ને અમને ગમે એવડા દુઃખ પડે, પણ જગતમાં અમારું કોઈ ધણી નતું ને, તેથી ધણી તો મારા બાપ હેમરાજની દેવીએ લીધું હતું. મારી વસ્તી શું કામ નબળા નિહાકા નાખો છો? અને આ સતનું ત્રાજવું રહ્યું, આ સતનું ત્રાજવું રહ્યું, મેલી અને જો પલવાર રેઢી જાવ ને, અને પલવાર જો વેગડી જાવ, તેથી મને હેમરાજની દેવી મને ગોરવણની દેવીને કોઈ લાગી જાય ભાઈ.
મિત્રો આ તો માતાજીની દયા છે અને સૌનો ભાવ છે એટલે 5 વાગ્યાનો સમય થયો છે એટલે માતાજીની નાની એવી પ્રભાતી કરી અને પછી આપણા પ્રોગ્રામને આપણે અહીંયા વિરામ દઈશું. એ માયાનું મંડાણી જોગણી આદ પુરુષની મેચે આદ પુરુષની મેચે મન પડે તો કરે સંગમાં ચાલુ એ નહીતર ફુરુ મે અકેલી માયાનું મનાની જોગણી Yeah.